જે અત્યંત દેહવાદી છે, જે અત્યંત શરીરવાદી છે, એ સ્ત્રી જીવ છે. તો દશમ સ્કંદના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી આ 5 પ્રકારના જે લોકો છે એને ભક્તિ પ્રાપ્ત થતી ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, રસરૂપ, આનંદ રૂપ, સત્ય રૂપ, પરમાનંદ રૂપ, प्रेम रूप श्री कृष्ण ब्रज भूमि के अंदर प्रकट हुए और भगवान श्री कृष्ण का प्रागट्य मथुरा में भी हुआ और भगवान का प्रागट्य गोकुल में भी हुआ. दोनों जगह भगवान का एक साथ प्रागट्य. नंदस्त्वात्मज उत्पन्ने जाता लादो महामना. नंदस्त्वात्मज उत्पन्ने जाता लादो महामना. नंदराय जी के आत्मज स्वरूप भगवान श्री कृष्ण है. વસુદેવજી દેવકીજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે અને નંદ યશોદાજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે. અર્થાત બંને જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય છે. દુનિયા એમ માને છે કે વસુદેવજી દેવકીજીના ત્યાં ભગવાન પ્રગટ થયા અને યશોદાજી અને નંદરાયજીના ત્યાં ભગવાન પધાર્યા એટલે મૂળ માતા પિતા વસુદેવજી દેવકીજી છે અને નંદરાયજી ને યશોદાજી એ પાલક માતા પિતા છે. ના, એ પાલક માતા પિતા નથી, એ પણ મૂળ માતા પિતા જ છે. ત્યારે મહાપ્રભુજી પ્રકાશ આપે છે કે જે વખતે કંસના કારાગૃહના અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે એ જ વખતે નંદ મહેલના અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું છે. दोनों जगह भगवान एक साथ प्रकट हुए. तो घણા પ્રશ્ન કરે એવું થાય કે ભગવાન બંને જગ્યા એક સાથે કેવી રીતે પ્રગટી શકે? અરે ભગવાન શું ન કરી શકે? અને આજ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. યશોદાના ખોળાના અંદર બાલકૃષ્ણલાલજી વિરાજમાન થઈને સ્તનપાન કરે છે. એ જ વખતે એ બાલકૃષ્ણલાલજી એ કૃષ્ણ તત્વ આખા વિશ્વના અંદર વ્યાપક થઈને પણ બિરાજમાન હોય છે. એક જ કાલમાં ભગવાન અનેક જગ્યાએ બિરાજમાન થઈને પોતાની લીલાઓ કરી શકે છે. આજ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રય લીલાપણું છે. आज तो भगवान की विशेषता है. नारद जी ने प्रश्न थयो तो ने कि 16,008 राणियों साथे भगवान श्री कृष्ण केवी रीते रहे छे અને આ 16,008 ને કેવી રીતે હેન્ડલ કરે છે? અને જ્યારે નારદજી ગયા ત્યારે એમને શું જોયું? એક કૃષ્ણની 16,008 રાણી નથી, 16,008 કૃષ્ણ છે અને 16,008 રાણીઓ છે. ત્યાં ભગવાને 16,008 સ્વરૂપો પોતાના પ્રગટ કર્યા છે અને એ જ રાસના અંદર મહારાસના અંદર પણ ભગવાને બે ગોપીઓના વચ્ચે વચ્ચે પોતાના વિવિધ સ્વરૂપો પ્રગટ થયા. તો ભગવાન ધારે કરી શકે, ભગવાન શું ન કરી શકે? ઈશ્વર તો કરતું અકર્તું અન્યથા કરતું, असंभव को संभव कर सकते हैं. आज मनुष्य अगर असंभव को संभव कर सकता है तो ईश्वर क्यों नहीं कर सकता? हमको बनाने वाले तो प्रभु स्वयं है. प्रभु क्या नहीं कर सकते? तो બંને જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય છે. અક્ષરધામ, વૈકુંઠ ધામ અને ભગવાનનું ગોલોક ધામ. તો વૈકુંઠ ધામના અંદર ભગવાન નારાયણ બિરાજે છે અને ગોલોક ધામના અંદર એ महानारायण को, महाविष्णु को, निकुंज नायक भगवान श्रीनाथ जी को. तो वैकुंठ અને ગોલોક આ બંને જગ્યાએ ભગવાનના સ્વરૂપ બિરાજે છે. એ સ્વરૂપને સમજવા પડશે. એક લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ અને એક લોક વેદાતીત પુરુષોત્તમ.
વૈકુંઠમાં લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ એક લક્ષ્મી વાળા બિરાજે છે અને ગોલોક ધામના અંદર લોક વેદાતીત પુરુષોત્તમ સહસ્ત્ર લક્ષ્મીજી વાળા બિરાજે છે. लक्ष्मी सहस्त्र लीला भी सेव्यमानम कला निधिम. सहस्त्र लक्ष्मियों से युक्त होकर अपनी सुंदर सुंदर लीलाएं करने वाले ऐसे पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण, हे प्रभु आप अकेले नहीं लेकिन अपनी समस्त लीलाओं के सहित मेरे हृदय के अंदर आकर विराजमान हो जाओ. दशम स्कंद के अंदर 3 अध्यायों को छोड़कर आपने जो जो लीलाएं की है उन सभी लीलाओं के सहित हे कृष्ण आप मेरे हृदय में विराजमान हो जाओ. આવું મહાપ્રભુજી માંગે છે. તો લક્ષ્મી સહસ્ત્ર લીલા બી, આ સહસ્ત્ર લક્ષ્મી ક્યાં છે? વૈકુંઠમાં તો એક જ લક્ષ્મી છે અને એમને જ સેવા કરવાનો અધિકાર છે, પણ ગોલોક ધામના અંદર એ બધા જ સ્વામીજીઓને ભગવાને અધિકાર આપ્યો છે. અનેક स्वामियां हैं और उनको भगवान ने सहस्त्र लक्ष्मी बनाकर अपनी सेवा का अवसर उनको प्रदान किया है. એટલે લક્ષ્મી સહસ્ત્ર લીલા भी सेव्यमानम कला. તો લોક વેદાતીત, લોક વેદ પ્રસિદ્ધ આ બે પ્રકારના પુરુષોત્તમ. હવે વૈકુંઠમાંથી એ નારાયણ ક્યાં પ્રગટ થયા? તો વસુદેવજી અને દેવકીજીના કારાગૃહમાં જે પ્રાગટ્ય થયું એ વૈકુંઠના નારાયણનું પ્રાગટ્ય થયું. અને જે ગોલોક ધામના પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ કેવલ આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, ભક્તોને આનંદ અને પ્રેમ આપવા માટેનું જ જે સ્વરૂપ છે એમનું પ્રાગટ્ય ક્યાં થયું? તો વ્રજભૂમિના અંદર નંદ પત્નીના ત્યાં, નંદરાયજીના ત્યાં એ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. અને જ્યારે વસુદેવજી એ કારાગૃહમાં પ્રગટ થયેલું નારાયણના સ્વરૂપને જ્યારે વ્રજભૂમિમાં લાવે છે અને એ વખતે જે પહેલું પ્રગટ થયેલું સાક્ષાત ગોલોક ધામથી પ્રગટ થયેલું સ્વરૂપ હોય છે એ બંને સ્વરૂપ એક થઈ જાય છે. અને બંને સ્વરૂપ એક થઈને પછી 11 વર્ષ અને 52 દિવસ એ વ્રજમાં રહે છે. અને પછી જ્યારે અક્રૂરજી ભગવાનને લેવા આવે છે ત્યારે પેલું સ્વરૂપ છૂટું પડે છે. જે દેવકીજી વસુદેવજીના ત્યાં પ્રગટ થયેલું સ્વરૂપ હતું, જે વૈકુંઠ વાળું સ્વરૂપ હતું, એ સ્વરૂપથી ભગવાન મથુરાધીશ, દ્વારિકાધીશ, ભગવદ્ ગીતાનું ગાન, કંસ આદિનો વધ, મહાભારત એ સ્વરૂપના માધ્યમથી કરવામાં આવ્યું. અને ગોલોક ધામનું સ્વરૂપ જે નંદ યશોદાજીના ત્યાં પ્રગટ થયું હતું એ સ્વરૂપે તો ક્યારે પણ વ્રજને છોડ્યું જ નથી. એ 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણ એ વ્રજમાં જ બિરાજમાન થયેલા રહ્યા. ये 2 स्वरूप के भेद समझने होंगे. और महाप्रभु जी श्री भागवत गुणार्थ प्रकाशन परायण नंदस्त्वात्मज उत्पन्न, ये आत्मज शब्द सगे पुत्र के लिए लगाया जाता है, पालक पुत्र के लिए नहीं. नंदराय जी ना आत्मज कृष्ण છે. કેટલો સુંદર ભાવ છે, હકીકત છે, સત્ય છે, માન્યતા નથી. અને આ બધા પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકો ઘણીવાર કહેતા હોય છે કે આપણી બધી કથાઓ એ માઇથોલોજી છે, માન્યતા છે, હિન્દુ માઇથોલોજી. યાદ રાખજો, તમારા છોકરાઓને કહેજો આ માઇથોલોજી નથી, આ હિન્દુ રિયાલિટી છે. રિયાલિટી શબ્દનો પ્રયોગ કરજો, માઇથોલોજી શબ્દનો પ્રયોગ નહીં કરતા. કારણ કે માન્યતા ખોટી પણ હોઈ શકે. સત્ય સત્ય રે, સત્ય ખોટું ના. પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા લોકો આપણી હિન્દુ સંસ્કૃતિને હિન્દુ માઇથોલોજી કહે છે. They say it's a myth. A myth can be wrong. It's not a myth. It's a reality. It's a truth. It's a real truth. એ સત્ય રૂપ પરમાત્મા. અને એ જ ગોલોક ધામના એ લોક વેદાતીત પુરુષોત્તમ જે વ્રજમાં પ્રગટ થયા, વ્રજના અધિપતિ બન્યા, વ્રજના સ્વામી બન્યા, સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધિપ. મહાપ્રભુજી કહે છે એ કૃષ્ણનું ભજન કેમ? કારણ કે પ્રેમ માટે યોગ્ય કૃષ્ણ છે. પછી જ્યારે ઠાકોરજી મથુરાધીશ, દ્વારકાધીશ બની જાય ને પછી એમને પ્રેમ કરવું થોડું અઘરું પડી જાય. પછી આપણે એમના દાસ બનાય એ સ્વામી, એ પુષ્ટિ મર્યાદા પ્રકારનો પ્રકાર થાય. પણ આપણા ત્યાં દ્વારકાધીશજીનું જે સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં છે એ આંખ મિચોલી લીલાનું સ્વરૂપ એ આખું જુદું છે. તો પુષ્ટિ મર્યાદા પ્રકાર અને એ જ સ્વરૂપ પછી ક્યાં બિરાજમાન થયા? આ 4 ધામ બદ્રીનાથજી, જગન્નાથજી, બાલાજી અને દ્વારિકાધીશજી દ્વારકા,
એ જે વસુદેવ દેવકીજીના ત્યાં પ્રગટ થયેલા વૈકુંઠના નારાયણ સ્વરૂપ એ આ 4 જગ્યાએ બિરાજમાન થયા અને ગોલોક ધામથી લોક વેદાતીત પુરુષોત્તમનું સ્વરૂપ જે વ્રજના અધિપતિ છે એ જ 500 વર્ષ પહેલા પાછા એ જ કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા અને નાથદ્વારામાં બિરાજે છે. તો આ રીતે 4 ધામમાં એ વૈકુંઠના નારાયણ બિરાજે છે અને નાથદ્વારાના અંદર અને વલ્લભકુલની બધી હવેલીઓના અંદર એ જ વ્રજના લીલાના નિકુંજ લીલાના વસ્તુત એવ પૂર્ણ પુરુષોત્તમ ગોલોક ધામથી પ્રગટ થયેલા આનંદ પરમાનંદ પ્રેમ સ્વરૂપ પુષ્ટિ માર્ગની જેટલી હવેલીઓ છે એ બધી જગ્યાએ એ લોક વેદાતીત પુરુષોત્તમ બિરાજમાન. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એ વ્રજાધિપ કૃષ્ણનું ભજન ભજ સેવાયામ ધાતુ. તિન પ્રત્યય પ્રેમ પૂર્વકની સેવા એનું નામ ભજન, એનું નામ ભક્તિ. અગર ભક્તિમાં પ્રેમ નથી તો એ ભક્તિ નથી. પુષ્ટિ ભક્તિમાં તો પ્રેમ એ મૂળ છે. तो भगवान श्री कृष्ण ब्रज में प्रकट हुए. નંદરાયજી લૂંટાવે છે. તમે જ્યારે બહુ ખુશ હો ને ત્યારે આપવાની ઈચ્છા થાય. લૌકિકમાં વ્યક્તિ બહુ ખુશ થાય ને તો પાર્ટીઓ રાખે, બધાને ભેગા કરીને ખવડાવે જમાડે પછી ડીંગા મસ્તી કરીને છૂટા થાય. પણ અલૌકિકના અંદર તો પાર્ટી ના થાય, અલૌકિકમાં તો ઉત્સવ થાય, મહોત્સવ થાય. લોકો ભેગા થાય, પ્રભુ માટે ભેગા થાય, પ્રભુના ગુણગાન માટે ભેગા થાય. અને આજે અમે જોઈ રહ્યા છીએ ઘણા બધા લોકો આજે વિવાહોના દેશ વિદેશના અંદર સત્સંગો ચાલી રહ્યા છે. 15 દેશોના અંદર આપણા બરોડામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ પૂજનીય શ્રી જીજી સ્થાપિત આ બધી જગ્યાએ જ્યારે રવિવારના સત્સંગો થતા હોય, દર મહિને લોકો ભેગા થતા હોય, ભોજન સાથેના સત્સંગોનું આપણે આયોજન કરતા હોઈએ, ત્યારે મેં જોયું છે એમાં એટલા બધા લોકો પોતાના જન્મ દિવસે, પોતાના એનિવર્સરીના દિવસે, પોતાના કોઈ પણ શુભ માંગલિક પ્રસંગે હવે ભોજન સાથેના સત્સંગ કરાવતા થઈ ગયા. એમને લાગે છે કે અમે આ રીતના ગેધરિંગ કરીએ, આ રીતે અમે લોકોને ભેગા કરીએ, આ રીતે ઉત્સવ મનાવીએ. ઘણા કોઈ શુભ માંગલિક પ્રસંગમાં આવા કથાઓના આયોજન કરે, આવા સત્સંગોના કાર્યક્રમ કરે. તો તમારા જીવનના અંદર જ્યારે કોઈ શુભ માંગલિક પ્રસંગ આવતો હોય અને તમને ઠાકોરજી પ્રેરણા કરે તો પેલી લૌકિક પાર્ટીઓ નહીં કરતા, પણ આવા સુંદર મહોત્સવોનું આયોજન કરજો, જેથી કરીને લોકોને પણ સત્સંગની ઉપલબ્ધિ થાય, સદવિચારોની ઉપલબ્ધિ થાય, ભગવદ કાર્ય કરવાની એ લોકોના અંદર પ્રેરણા પ્રગટ થાય, એમના જીવનને આપણે ધન્ય બનાવવામાં ક્યાંક નિમિત્ત બની શકીએ. સત્સંગ આપવા જેવું સત્કર્મ દુનિયામાં એક પણ નથી. કારણ કે સત્સંગ આપણા મનને બુદ્ધિનું પોષણ છે. જેટલું સત્સંગ મળશે આજના સમયમાં એટલો માનવી પ્રસન્ન રહેશે, આનંદિત રહેશે. અધર્મ ઘટશે, ધર્મ વધશે. આ અધર્મ વધે છે સત્સંગના અભાવના કારણે, દુસ્સંગના પ્રભાવના કારણે અને દુષ્કર્મના કારણે આ વધી રહ્યું છે. પણ સત્સંગ જેટલું મળતું જશે, કેટલા લોકોને આપણે ખોટું કરતા રોકી શકીશું. સારી વાતો સાંભળેલી હોય ને ત્યારે બે ઘડી કઈ ખોટું કરવા જાઓ ને તો પેલા સત્સંગના વાક્યો આપણને આમ ઘંટાનાદ તો કરે, આ નહીં કરતો ભાઈ, આ નહીં કરતો ભાઈ, આ નહીં કરતો ભાઈ. આમ કોન્શિયસ આપણો કચવાય ખરો.